કોરોના વખતે અમે ખરેખર મારે કહેવાય નહીં પણ મારા મા બાપ મેં ખોયા છે ભાઈ, અને એ મારા મા બાપ અત્યારે નથી, એમને 5 વર્ષ થઈ ગયા. આ એ જ ટીમ છે મેડમ કે જેમણે કોરોનાની અંદર એમના પરિવારની પણ ચિંતા નહોતી કરી. હવે જ્યારે એમના હક માટે આવ્યા છીએ તો પછી એ હક તો અમે લઈને જ રહીશું. આ સરકારે એમની આ એક ખરેખર હિટલરશાહી કહેવાય કે આ રીતે એમને છૂટા કરી દીધા. કોઈ છૂટા કરવાનો, આ ખાતાકીય પરીક્ષા તમે પાસ ના કરો તો છૂટા કરી દેવાના, એવો કયો જીઆર છે સરકાર જોડે કે પાસ એમને છૂટા કરી દે? એટલું ખરું કે સરકાર અમારી માય બાપ છે ને એ આપશે, પણ ક્યારે આપશે એ અમને કહી દે કે ભાઈ તમારો ઠરાવ અને જીઆર અમે આપીએ છીએ. અમે 25,000 કર્મચારીઓ છેલ્લા 10 દિવસથી આ જ જગ્યા ઉપર ગાંધીનગર છોડ્યું નથી. કોઈ જિલ્લામાં કચ્છ જુઓ કેટલો દૂર છે, દાહોદ જુઓ, એ બધા દૂર દૂરથી બહેનો પણ નાના બાળકોને લઈને આ જગ્યા ઉપર અડગ થયા છે. એસમા લગાવે, કોઈ બી કડક નિયમ લગાવે, અમે અહીંયાથી હટવાના નથી. તો કમિટીનો અહેવાલ પોઝિટિવ આવવા છતાં એની અમલવારી કેમ નહીં, એનો જીઆર ઠરાવ કેમ નહીં? તો આજે એ જીઆર ઠરાવ અમને આપી દે તો અમે કાલથી અમારી 2 જ માંગણી છે મોકલીઓ. અમારી 2 જ માંગો છે કે અમને ગ્રેડ પે સુધારો કરી આપે અને બીજો પરીક્ષામાંથી મુક્તિ આપે. અમારી 2 જ માંગ છે, બીજી કોઈ માંગ નથી. ગુજરાતમાં પ્રગતિશીલ ગુજરાત, વિકસિત ગુજરાત, છતાંય ગુજરાતની અંદર ટેકનિકલ ગ્રેડ પે 1900 રૂપિયા. અહીં આગળ તમે જોઈ શકો છો, સિક્કિમની અંદર 5200, હરિયાણાની અંદર 4200, પંજાબમાં 4200, તેલંગાણામાં 4200, ઓરિસ્સા 4200, મધ્યપ્રદેશ 2800. અમે આ લિસ્ટમાંથી જે છેલ્લે છે ને સૌથી ઓછો એ 2800 જ માગ્યો છે. અમે જો એમનું સાંભળ્યું તો અમારી પણ સરકારને એક અરજ છે કે એ પણ અમારો અવાજ ત્યાં સુધી સાંભળે, અમને અમારો હક આપે. અમારી ખાલી 2 જ માંગણી છે જેને લઈને અમે અડગ છીએ અને હંમેશા અડગ રહીશું. ઉમેદવાર પરીક્ષા આપે, પરીક્ષા આપ્યા પછી એને નોકરીની ઈચ્છા હોય, જો નોકરી ન મળે તો એને ગાંધીનગર આવવાનું છે, આંદોલન કરવાનું છે, રસ્તા પર ઢસડાવવાનું છે. એ જાણે કાયમી થઈ ગયું છે. બાકી નોકરી કાયમી કોઈની નથી થતી. જે લોકોને નોકરી મળી છે એ લોકોના પણ અનેક પ્રશ્નો હોય છે. એમને પણ સેમ રૂટીનમાં જ આવવાનું ગાંધીનગર, આંદોલન કરવાનું, આંદોલન કરી અને પછી પોલીસ એમની અટકાયત કરે. છેલ્લા 10 દિવસથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે. એ લોકો આંદોલન કરી રહ્યા છે તો કોઈના પેટનું પાણી પણ નથી હલતું. મંત્રી જ્યારે જવાબ આપે છે ત્યારે મંત્રી એવું કહે છે કે ફટાફટ આંદોલન બંધ કરી દો, હડતાલ પૂર્ણ કરી દો, બાકી કાર્યવાહી કરવામાં આવશે. કાર્યવાહીની પણ શરૂઆત થઈ ગઈ છે, પણ આ લોકો હજુ પણ અડગ છે પોતાની માંગ સાથે. એ લોકો સાથે સીધી વાત કરવી છે. શું નામ છે આપનું? વિજયભાઈ દવે. અને વિજયભાઈ, 10 દિવસથી આંદોલન થઈ રહ્યું છે, 10 દિવસથી ધરણા અહીંયા છે અને તોય કોઈના પેટનું પાણી નથી હલતું. એનું કારણ છે કે આ એ કર્મચારી એ રાજ્યના કર્મચારી છે કે જેણે ક્યારે ઝૂકવાનું શીખવાડ્યું નથી. અમે એ ગરવી ગુજરાતના એ મોદીજીના આરોગ્યના કર્મચારીઓ છીએ કે જેમને ઝૂકતા આવડ્યું નથી, અને એ પણ એમના હક માટે. આ એ જ ટીમ છે મેડમ કે જેમણે કોરોનાની અંદર એમના પરિવારની પણ ચિંતા નહોતી કરી. હવે જ્યારે એમના હક માટે આવ્યા છીએ તો પછી એ હક તો અમે લઈને જ રહીશું. અને એમાં એક સરકારે કમિટી બનાવી હતી, એમની જ કમિટીના સભ્યોએ અહેવાલ આપ્યો છે કે અહીં આગળ જેટલા પણ કર્મચારીઓ છે ટેકનિકલની લાયકાત ધરાવે છે. તો પછી એ ઠરાવ કરવામાં વાર વિલંબ શા માટે? અમે સરકારની વિરોધમાં નથી, અમે સરકારની વિરુદ્ધમાં નથી કે એમનો વિરોધ પણ નથી કરતા. પણ હા, એટલું ખરું કે સરકાર અમારી માય બાપ છે ને એ આપશે, પણ ક્યારે આપશે એ અમને કહી દે કે ભાઈ તમારો ઠરાવ અને જીઆર અમે આપીએ છીએ. બસ એના માટે અહીં આગળ બેઠા છીએ. બાકી આજે તમે જોઈ શકો છો આ નાના બાળકો સાથે આવ્યા છીએ, અને એ કોરોનાના કર્મચારી, ખાસ મારે મીડિયા મારફતે એ જ કહેવું છે કે એ કોરોનાના કર્મચારીઓ કે જેના માટે પુષ્પ વર્ષાઓ કરવામાં આવી હતી, જેમના માટે થાળીઓ વગાડીને એમનું અભિવાદન કરવામાં આવ્યું હતું, આજે એ જ કર્મચારીઓને એવોર્ડ સ્વરૂપે એસમાં, એ જ કર્મચારીઓને ઇનામ સ્વરૂપે એસમાં, એ જ કર્મચારીઓને છૂટા કર્યા કે જેણે કોરોના જેવી મહાકારીની અંદર આખી પ્રજાને બચાવી હતી. દરેકના ઘરે એની પત્ની એના પતિ પાસે જતાં ડરતી હતી, મા પોતાના બાળક પાસે જતાં ડરતું હતું, પિતા એના પુત્ર પાસે ને પુત્ર એના પિતા પાસે જતાં ડરતા હતા. ત્યારે આ જ કર્મચારીઓએ એમના જીવ બચાવ્યા છે, અને આજે એમના જ ઉપર એસમાં. શું આ ન્યાય છે? તો શું ન્યાય માટે બોલવું એ પણ અન્યાય છે? એટલા માટે અમે આ હડતાલ કરી છે. આજે 10મો દિવસ છે. આપનું શું નામ છે? દિલીપ ચૌધરી. અને દિલીપભાઈ, કેટલા લોકો આમ 10 દિવસથી જોડાયેલા છે? અમે 25,000 કર્મચારીઓ છેલ્લા 10 દિવસથી આ જ જગ્યા ઉપર ગાંધીનગર છોડ્યું નથી. કોઈ જિલ્લામાં કચ્છ જુઓ કેટલો દૂર છે, દાહોદ જુઓ, એ બધા દૂર દૂરથી બહેનો પણ નાના બાળકોને લઈને આ જગ્યા ઉપર અડગ થયા છે.